બગદાણાના સેવક પર હુમલાને લઈને કોળી સમાજ લાલઘૂમ થયું। બોટાદ કોળી સમાજે એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી। બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયો હતો હુમલો। માયાભાઈ આહિરના પુત્ર પર હુમલાનો આક્ષેપ। નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં હાલ તો 8 આરોપીઓ પોલીસ પકડમાં। નવનીતભાઈ બાલધિયા ઉપર જે ઘટના ઘટી છે તેને સમગ્ર બોટાદ જિલ્લો વખોડી કાઢવા માટે આજે કોળી સમાજ એકત્ર થયો છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે। આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં કોળી સમાજ બધી જગ્યાએ વસવાટ કરે છે અને સર્વ સમાજને સાથે રાખી અને બધા સમાજ સાથે રહે છે, પણ અસામાજિક તત્વો જે આવી ઘટનાઓ બને ત્યારે બહુ દુઃખ થાય છે। અમે એ બોટાદ જિલ્લા વતી અમે આ ઘટનાને વખોડવી છીએ અને નવનીતભાઈ બાલધિયાને જલ્દીથી ન્યાય મળે અને એ જે લખાવે એ લખે એ રીતે પોલીસ એનું નિવેદન લઈ અને એફઆઈઆરમાં જે નામ ઘૂંટતા હોય એ આપે એવી અમારી માંગ છે।